રાજકોટ મહાનગરપાલિકા ખાતે આજે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી, જેમાં કુલ 47 દરખાસ્તો રજૂ થઈ હતી, જે પૈકી 46 દરખાસ્તોને સર્વાનુમતે બહાલી આપવામાં આવી હતી, જ્યારે એક રજૂઆતને પેન્ડિંગ રાખવામાં આવી છે। એટલું જ નહીં, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરે જણાવ્યું હતું કે કુલ 12.27 કરોડના વિકાસ કામોને મંજૂર કરવામાં આવ્યા છે, ત્યારે મહાનગરપાલિકા દ્વારા 60 વર્ષથી ઉપરના વૃદ્ધ તથા દિવ્યાંગો માટે જે બસ સેવા નિઃશુલ્ક કરવામાં આવી છે, આ નિર્ણયને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આવકાર્યો હતો અને રાજકોટ મહાનગરપાલિકાને શુભેચ્છાઓ પણ પાઠવી હતી। અંતમાં જયમીનભાઈ ઠાકરે જણાવ્યું હતું કે રાજકોટના વિકાસ માટે મહાનગરપાલિકા કટિબદ્ધ છે અને આવનારા સમયમાં પણ અનેકવિધ વિકાસ કામો હાથ ધરવામાં આવશે। આજરોજ રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક હતી। ગઈકાલે સ્ટેન્ડિંગ કમિટીએ એક નિર્ણય લીધો હતો, બજેટમાં જે જોગવાઈ કરી હતી કે રાજકોટમાં સિનિયર સિટીઝનો માટે જે ફ્રી બસ સેવા, દિવ્યાંગોની 21 કેટેગરી માટે ફ્રી બસ સેવા અને ઇલેક્ટ્રોનિક મીડિયા અને પ્રિન્ટ મીડિયાના માધ્યમથી સમગ્ર ગુજરાતમાં ન્યૂઝ ગયા હતા। તેના ભાગરૂપે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો જોગાનુજોગ સારા ન્યૂઝ અને શુભકામના માટેનો સ્ટેન્ડિંગ કમિટી શરૂ થઈ ત્યારે ફોન આવ્યો। રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે મને ટેલિફોનિક સંદેશાની અંદર શુભકામનાઓ પાઠવી અને રાજકોટ મહાનગરપાલિકાને ભવિષ્યમાં વિકાસ કાર્યો માટે જે કંઈ પણ જરૂરત હશે એ તમામ જરૂરિયાતો પૂરી કરવાની ખાતરી આપીને સૌ કોર્પોરેટરો મિત્રોને માઇકથી મોબાઈલમાંથી એમને શુભકામનાઓ પાઠવી છે। સ્ટેન્ડિંગ કમિટીની શરૂઆત માનનીય મુખ્યમંત્રીશ્રીના શુભેચ્છા સંદેશથી શરૂ થઈ। કુલ 47 દરખાસ્તો હતી, એમાંથી 32 નંબરની દરખાસ્ત જે કર્મચારીનો પે સ્કેલ વધારવાની હતી, 12 વર્ષ કે 12 વર્ષથી વધુ જે ક્લાસ 2 ઓફિસરનો પગારનો જે સ્કેલ છે, બેઝિક સ્કેલ, એ વધારવાની દરખાસ્ત હતી। એમાં સંકલનની અંદર અનેક વિસંગતતાઓ અને પ્રશ્નો આવા હોવાના કારણે દરખાસ્ત પેન્ડિંગ રાખીને આવતી સ્ટેન્ડિંગ સુધીમાં એ દરખાસ્ત ઉપર પૂર્ણપણે તપાસ અને ચર્ચા વિચારણાના અંતે નિર્ણય કરશું। બાકી 47 દરખાસ્તો આજની સ્ટેન્ડિંગમાં અમે લોકોએ મંજૂર કરી છે। કુલ 12,27,41,000ના માતબર રકમના વિકાસ કામો આજે અમે લોકોએ ખુલ્લા મૂક્યા છે।